સંકટ આવે તો અમારે સંતોની પણ ફરજ છે કે સાથે ઊભું રહેવું અને મારું સમર્થન આ ખેડૂતોને છે। નોટિસ આપ્યા વગર અથવા તો ખેડૂતો સાથે કોઈ વાટાઘાટો કર્યા વગર સીધી તમે પોલીસની દબંગાઈ ટીમ લઈને સીધા તમે ખેડૂતોને દબાવવાનો એક ભય લાવવાનો પ્રયાસ કરો છો। મારી દ્રષ્ટિએ આ માનવતાના વિરોધમાં છે ને ખેડૂતના હિતના વિરોધમાં છે અને સીધો એને એનું ફળ મળે છે। તો અત્યારે ખેડૂતોની જમીન તમે છીનવો છો તો તમે આ ખેડૂતોની પીડા કેમ નથી જોઈ શકતા? પહેલી ફરજ તો તમારી આવે છે, સંતોની ફરજ તો પછી આવે। જ્યારે તમે આવા નેતાઓ કે અધિકારીઓ જ્યારે સુતેલા રહેશે અથવા ખેડૂતોને અન્યાય કરશે ત્યારે અમે સંતો જરૂર આગળ આવશું। તો આજે તમે આ નિર્દોષ ખેડૂતોને પરેશાન કરી રહ્યા છો અને પોલીસની ટોળકી લઈને આવો અને એની માલિકીની જમીન તમે છીનવવાના પ્રયાસ કરો તો એ કોઈ કાયદા કાનૂનમાં આવતું નથી। અત્યારે જવાબદારી એની છે। આ આંદોલનો કોની સામે ચાલુ થાય છે? સિસ્ટમની સામે ને। તો સિસ્ટમે ધ્યાન આપવું જોઈએ। જો સિસ્ટમ ધ્યાન ન આપે તો એક સમય તમે યાદ રાખો, જે ઇટલીમાં મુસોલિનીએ પણ સરમુખત્યારશાહી શાસન, તાનાશાહી શાસન સાહેબ હતું, છેલ્લો એનો અંત કેવો આવ્યો તમે હિસ્ટ્રી વાંચો। અને આજે સૌથી વધારે યુવાધન ગુજરાતમાં છે। તો એ યુવાધન જો જાગશે તો એનું વિરાટ રૂપ ધારણ થશે તો શું પરિણામ આવશે એ તો જે તે સરકારને વિચારવું રહ્યું। એટલે મારી કરબદ્ધ વિનંતી છે સરકારને, એવી માનસિકતા હોય પરંતુ ભૂલી જજો કે અત્યારે 18મી સદીનો સમય નથી। આ ન્યૂ ગુજરાત છે, ન્યૂ ભારત છે। તમે જો ન્યૂ ભારત કરીને સરકાર ચલાવતા હોય તો આ સમાજ પણ બધા ન્યૂ જ છે। સમય આવશે ત્યારે એનો જવાબ આપવાની તાકાત આ સમાજ પણ રાખશે જ। શું તો એ તો સરકારશ્રીને ખબર જ છે ને। બિલકુલ। તો અંદરથી બધા નિરાશ છે, સમજાય છે, પણ તોય બધાને આમ કેવાય આપણે સૌરાષ્ટ્રની ભાષામાં ગાલે લાફો મારીને મોઢું હસતું રાખવાનું એવી વાત છે, સમજાય છે। પરિસ્થિતિ એટલે એક અમારે સંસ્કૃતમાં એક સુભાષિત છે, મધુ તિષ્ઠતિ જીહવાગ્રે રુદિતો હલા હલમ વિષમ। મોઢેથી બહાર બધાને મીઠું રહેવું પડે પણ અંદરથી તો બધાને શું કે વરાળ જ છે। વિભાગમાં આવું છે, તમારે કોઈ સંતો નથી બોલી શકતા। આજ તમે જુઓ તો ખરા એટલા કે કિસાનો ખેડૂતો બધા આંદોલન કરે, કેમ કોઈ સંતો આગળ આવતું નથી? કોઈ તમારા કલાકારો કોઈ આગળ આવતું નથી? કેમ કોઈ ભુવાસીઓ આગળ આવતું નથી? ઈ ખાય તો અન્ન જ છે ને। આપણે અત્યારે અમદાવાદ જિલ્લાના ડરણ ગામે છીએ। ડરણ ગામમાં એ જગ્યાએ છે જ્યાં આંદોલન ચાલી રહ્યું છે, પાઇપલાઇન આવી રહી છે અને ખેડૂતોનો વિરોધ છે। ત્યારે 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ છે એ પોતે અહીંયા ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે। બાબુ શું કહેશો? આખા ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને અમદાવાદની વાત કરીએ તો અહીંયા પાઇપલાઇન જે છે એ તમામ બાબતોને લઈને એને પાઇપલાઇનનો વિરોધ છે। ખેડૂતોને કેવું છે કે કોઈ મંજૂરી લેવામાં આવી નથી અને મંજૂરી લેવામાં આવી નથી અને જે ખેતરો ખોદવા શરૂ કરી દેવામાં આવે છે, તો આવી કેવી રીતે ચાલે? એમ જુઓ, ગુજરાતમાં 7 કરોડની વસ્તીમાંથી 1 કરોડની વસ્તી ખેડૂતોને ખેત મજૂરોની છે અને ગુજરાતનું કુલ જીડીપીમાંથી 20% જીડીપી એકલો ખેડૂતો પેદાશ કરે છે ગુજરાતના। તો જો ખેડૂતના હક અધિકાર અને ખેડૂતોની જમીન જ જો છીનવાઈ જશે તો ભવિષ્યમાં એની ઇફેક્ટ સીધી ગુજરાતની જીડીપીમાં પણ થશે। એટલે ગુજરાતની વર્તમાન સરકારશ્રીને મારી એક કરબદ્ધ વિનંતી છે કે ખેડૂતોનો સરકારનું સંઘર્ષ ના વધે, આનું વિરાટ રૂપ ના લેવાય। એટલા માટે સરકારશ્રી અને ખેડૂતના જે આંદોલન કરતા ખેડૂત નેતાઓ છે એની સાથે બેસી અને આનું કાયમી સમાધાન લાવવું જોઈએ। અને રહી વાત ડરેણની, તો ડરેણમાં લગભગ સાણંદ તાલુકાના લગભગ 60 જેટલા ગામડાઓ એવા છે જે સીધા મારા સંપર્કમાં છે અને વિશેષતઃ અમારા સમાજમાંથી એક સેવક તરીકે મોટાભાગના સરપંચો છે। તો આશ્રમમાં વર્ષોથી એમની સેવા છે અને અત્યારે જ્યારે એના ઉપર સંકટ આવે તો અમારે સંતોની પણ ફરજ છે કે સાથે ઊભું રહેવું અને મારું સમર્થન આ ખેડૂતોને છે અને હું એક કિસાનનો દીકરો પણ છું। એટલા માટે ડરેણમાં જે ખેડૂતોની જમીનમાંથી લાઈનો કાઢવાની વાત થાય છે તો મને ખ્યાલ છે ત્યાં સુધી ડરેણ ગામ હોય, જુવાલ હોય, સાંકોણ હોય કે વાસણા હોય, એની લગભગ 200 વીઘા જેટલી જમીન આ લાઈનમાં જતી રહી છે। તો વિકલ્પ રૂપે અમે હમણાં રસ્તામાંથી અરજીબેન બધે વાત કરતા હતા તો જે કેનાલની લાઈન જાય છે ત્યાંથી પણ એ લાઈન પાણીની નાખી શકાય છે। તો આવી ફળદ્રુપ
200 વીઘા જમીન જે અત્યારે કરોડનો ભાવ છે વીઘાનો, તો આવી કરોડોની જમીન તમે બરબાદ કરી નાખશો તો એ ખેડૂતોનું વળતર કાંઈ મળવાનું છે નહીં. અને અત્યારે જે અધિકારીઓ અહીંયા આવ્યા હતા, મને જે સમાચાર મળ્યા કે નોટિસ આપ્યા વગર અથવા તો ખેડૂતો સાથે કોઈ વાટાઘાટો કર્યા વગર સીધી તમે પોલીસની દબંગાઈ ટીમ લઈને સીધા તમે ખેડૂતોને દબાવવાનો એક ભય લાવવાનો પ્રયાસ કરો છો. મારી દ્રષ્ટિએ આ માનવતાના વિરોધમાં છે ને ખેડૂતના હિતના વિરોધમાં છે. એટલે વિકલ્પ રૂપે જે મોટી કેનાલની લાઈન જાય છે ત્યાંથી આ લાઈન હંમેશા નખાવી જોઈએ, નહીં કે ફળદ્રુપ જમીનનો નાશ કરી અને તમે વિનાશના નામે જો વિકાસ થતો હોય તો આ સિસ્ટમ ખોટી છે. બાપુ, તમે ભાષણ આપતા હતા ત્યારે તમે વચ્ચે નારાજ પણ થઈ ગયા કેટલાક પોલિટિશિયનો ઉપર, નાલાયકને આવા શબ્દોનો ઉપયોગ કરી દીધો. સામાન્ય રીતે તમે આવી રીતે નારાજ થતા નથી, તો કેમ આવી નારાજગી આવી ગઈ અચાનક? તમે વિચાર કરો કે સાણંદ તાલુકામાં લગભગ બાવળા સાણંદ તાલુકાની વિધાનસભામાં 60 જેટલા ગામડાઓ, આ ગામડાના બધા ખેડૂતો આજે તમે જો એટલા બધા 7 દિવસથી આંદોલન કરવા પડે તો પછી અહીંના જે તે MLA હોય, જે તે વિકાસ અધિકારીઓ હોય તો એને શું આ ખેડૂતોની પીડા નથી દેખાતી? એને જ્યારે સવારે નાસ્તો કરવા બેસે, બપોરે જમવા બેસે, સાંજે બેસવા, જે થાળીમાં ભોજન પીરસાય છે આ ખેડૂતોની પેદાશ જ આવે છે અને સીધો એને એનું ફળ મળે છે. તો અત્યારે ખેડૂતોની જમીન તમે છીનવો છો તો તમે આ ખેડૂતોની પીડા કેમ નથી જોઈ શકતા? પહેલી ફરજ તો તમારી આવે છે, સંતોની ફરજ તો પછી આવે. જ્યારે તમે આવા નેતાઓ કે અધિકારીઓ જ્યારે સૂતેલા રહેશે અથવા ખેડૂતોને અન્યાય કરશે ત્યારે અમે સંતો જરૂર આગળ આવશું. મોટી વાત એ છે બાપુ કે અત્યાર સુધી કોઈ પણ જે સત્તા પક્ષના જે લોકો છે એ લોકો હજુ સુધી આ લોકો પાસે નથી આવ્યા. બહેનો રોજ આવે છે, અહીંયા ભાઈઓ આવે છે, વૃદ્ધો આવે છે, પોતાનું આંદોલન અહીંયા કરી રહ્યા છે, પણ કોઈ સંવાદિતાનો કોઈ પ્રયાસ નથી થઈ રહ્યો. લાગે છે કે છોડી દીધું છે સત્તા પક્ષે કે જે થાય એ લોકો કરે? નહીં, મને એવું લાગે છે કે આ લોકોએ એક માનસિકતા એવી છે કે આ ખેડૂતો હશે એ તો થોડાક દિવસ ભેગા થાય અને આંદોલનો કરે, વળી પાસે થાકશે અને બધા પાસે પોતપોતાના ઘરે જતા રહેશે, આવી લોકોની માનસિકતા છે. પરંતુ યાદ રાખજો, કિસાન ભાઈઓને જેટલી આંતરડી કકળાવવાનો પ્રયાસ કરશો એનું કર્મનું ફળ તો કોઈ પણ સરકારને ભોગવવું જ પડે. આજ નહીં તો કાલે તમે કર્મ તો બાંધી જ રહ્યા છો. અને અમારા શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટી શતૈરપી. કરોડો જન્મ વીતી જાય પરંતુ કર્મ ભોગવવું જ પડે. એક સમય કરપાત્રીજી મહારાજે જે તે સરકારને શ્રાપ આપી દીધો હતો, બરાબર, તો એને એ પરિણામ ભોગવવું પડ્યું હતું. તો આજે તમે આ નિર્દોષ ખેડૂતોને પરેશાન કરી રહ્યા છો અને પોલીસની ટોળકી લઈને આવો અને એની માલિકીની જમીન તમે છીનવવાના પ્રયાસ કરો તો એ કોઈ કાયદા કાનૂનમાં આવતું નથી. એટલે આ સિસ્ટમ માનવતાના વિરોધમાં અને કાનૂનના વિરોધમાં સિસ્ટમ છે. જો આનું વિરાટ રૂપ ધારણ થયું તો સમજો એનું પરિણામ 27 પણ ભોગવવું પડશે. જી, તમે અત્યારે સમજાવતા હતા કે 15% લોકો છે નથી કામ કરતા, 20% લોકો એક સમર્થન કરે છે અથવા ઓળખાવા, તો એ સંદેશો શું હતો એ કહેવાનું મતલબ? એ હું એ બતાવતો હતો કે ભારતમાં અત્યારે કે ગુજરાતમાં આ 4 પ્રકારના વર્ગ અત્યારે સિસ્ટમમાં છે. તો જે 15% લોકો સિસ્ટમમાં છે, આખું મેનેજમેન્ટ ચલાવે દેશનું, ગુજરાતનું, તો અત્યારે જવાબદારી એની છે. આ આંદોલનો કોની સામે ચાલુ થાય છે? સિસ્ટમની સામે ને. તો સિસ્ટમે ધ્યાન આપવું જોઈએ. જો સિસ્ટમ ધ્યાન ન આપે તો એક સમય તમે યાદ રાખો, જે ઇટલીમાં મુસોલિનીએ પણ સરમુખત્યારશાહી શાસન, તાનાશાહી શાસન સાહેબ હતું, છેલ્લો એનો અંત કેવો આવ્યો તમે હિસ્ટ્રી વાંચો. અને બીજા લોકો જે સામ્યવાદ ઈચ્છતા હતા એ લોકોએ ગોળી મારીને પૂરો કરી નાખ્યો. બરાબર. પછી તમે હિટલરની સ્થિતિ જો, હિટલરે લગભગ 1 કરોડ જેટલા માણસોને, યહૂદોને ચેમ્બરમાં નાખીને મારી નાખ્યા અને છેલ્લે એને પરિણામ શું આવ્યું? એટલે ભારતીય પરંપરા જે હંમેશા રહી છે, સર્વે ભવંતુ સુખિનઃ અને વસુધૈવ કુટુંબકમ સર્વભૂત હિતે રતાઃ અને સંગચ્છદ્વમ સંવદદ્વમ સન્નો મનાંસી જાનતામ. આ ભારતીય પરંપરા રહી છે. હંમેશા સમાનતાવાદી નીતિ આ કાનૂન અને બંધારણ પ્રમાણે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે આપી છે. તો એ પ્રમાણે હું તો કહું, સમાનતાવાદી નીતિ અપનાવી અને બધાય સુખી કેમ થાય એનો વિચાર સરકારશ્રીએ કરવો જોઈએ. જો તમે તાનાશાહી સિસ્ટમથી ચાલશો તો આજે 1 જાગ્યો છે કોઈ છોકરો સલ્લું કરીને, કાલે 2 જાગશે, કાલે 10 જાગશે. અને આજે સૌથી વધારે યુવાધન ગુજરાતમાં છે. તો એ યુવાધન જો જાગશે
તો એનું વિરાટ રૂપ ધારણ થશે તો શું પરિણામ આવશે એ તો જે તે સરકારને વિચારવું રહ્યું. એટલે મારી કરબદ્ધ વિનંતી છે સરકારને કે ખેડૂતના જે નેતાઓ આંદોલન કરી રહ્યા છે એને પોતાની જમીન જ્યાં છીનવાય છે પાછી મળે અને પોતાના હક અધિકાર મળે, અને જે અધિકારીઓ ખેડૂતોની માલિકીની જમીન છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ જમીન ક્યારે છીનવાય નહીં, એને પૂરતું વળતર મળવું જોઈએ. અને વિકલ્પ રૂપે મેં કીધું કેનાલમાં હમણાં હરજીભાઈને વાત થઈ, કેનાલની બાજુમાંથી જાય જ છે, જગ્યા છે જ તે, તો ત્યાં કેમ નથી નાખતા? ત્યાંથી લાઈન નાખો. શું લાગે છે કેમ નથી નાખી રહ્યા? કેમ આ લોકો ખેડૂતોને ટાર્ગેટ કરી રહ્યા છે આવી રીતે? જો ખેડૂતોને મારી દ્રષ્ટિએ એટલે ટાર્ગેટ કરતા હોય કે બધા ખેડૂતો આ સમાજમાં સંગઠિત નથી, અને કોળી ઠાકોર સમાજના ભાઈ હોય તો એ તો ભોળા છે, એ કોઈ શું કરવાના એવી માનસિકતા હોય. પરંતુ ભૂલી જજો કે અત્યારે 18મી સદીનો સમય નથી. આ ન્યૂ ગુજરાત છે, ન્યૂ ભારત છે. તમે જો ન્યૂ ભારત કરીને સરકાર ચલાવતા હોય તો આ સમાજ પણ બધા ન્યૂ જ છે. સમય આવશે ત્યારે એનો જવાબ આપવાની તાકાત આ સમાજ પણ રાખશે જ. તે તમારી સાથે એક નેપાળથી પણ એક તમારા ભક્ત આવ્યા છે. नेपाल में हाल में एक जैनजी आंदोलन थे, क्या कहेंगे, कहाँ से आए आप? नमस्ते, मेरा नाम सुशील है, मैं काठमांडू से हूँ। और आप तो नेपाल से हैं, क्या देखा आपने यहाँ पर आके? नहीं, यहाँ पर देखा ये ऐसा ही हाल वहाँ पर भी था, वहाँ पर भी चरम भ्रष्टाचार हुआ था। जैसे संविधान में हुआ कि मतलब किसान के लिए बहुत ही अनुदान था, वो प्रधानमंत्री कोष में भी वो अनुदान सब दिखाया जाता था, लेकिन वो सब जितना भी फैसिलिटी, जितना भी अनुदान के पैसे थे वो सब कार्यकर्ताओं में बांटा जाता था। तो सब लोग को मालूम था, मजबूरन मतलब कुछ उन लोगों का इस तरह का होल्ड था, वो चरम भ्रष्टाचार हो गया था। तो उसका अभी हाल में अंत हुआ है जैनजी आंदोलन के तहत। तो इसको सबके उखाड़ के फेंका है। तो अभी नया गवर्नमेंट जो है वो किसान के लिए बहुत अच्छा प्रोग्राम लाए हैं, और किसान का मौत तो क्या है वो लोग सब पब्लिक को बता रहे हैं कि उनके चलते ही घर में अन्न आता है, और बाकी चीज तो दूसरी सेकेंडरी उसमें पड़ता है। जैसे अन्न पहले उसमें होता है, तो उन लोगों को अच्छा सिक्योरिटी, अच्छा फैसिलिटी देना जरूरी है। अभी गवर्नमेंट उस पे पहल कर रहा है। बाबू छेल्लो सवाल जे ખાલી એ બી કરી લઈએ. મારે ખાલી એ સમજવું છે કે એમણે કીધું કે હું તો નેપાળથી આવ્યો છું, અને નેપાળમાં જે રીતે જૈનજી આંદોલન થયું, તમને લાગે છે કે ભારતમાં કે ગુજરાતમાં આવી કોઈ સંભાવના છે જે રીતે આ તમામ વસ્તુ ચાલી રહી છે? જો હું જ્યારથી જોઉં છું ત્યારથી નાના મોટા આંદોલનો બધા વિભાગમાં ચાલુ જ છે, સમજાય છે. ક્યારેક પોલીસનું આંદોલન હોય, ક્યારેક બધા એસટી વિભાગમાંથી ડ્રાઈવરોનું આંદોલન હોય, ક્યારેક ટ્રકવાળાનો હડતાલ હોય, શિક્ષકોનું, આ ખેડૂતોનું, કેટલા આંદોલનો થયા છે અત્યાર સુધી. તમે ગુજરાતમાં તો જુઓ આંદોલન થવાનું કારણ શું, તો એ તો સરકારશ્રીને ખબર જ છે ને. બિલકુલ. તો અંદરથી બધા નિરાશ છે જ તે, સમજાય છે. પણ તોય બધાને આમ શું કહેવાય, આપણે સૌરાષ્ટ્રની ભાષામાં ગાલે લાફો મારીને મોઢું હસતું રાખવાનું, એવી વાત છે, સમજાય છે. પરિસ્થિતિ એટલે એક અમારા સંસ્કૃતમાં એક સુભાષિત છે, મધુ તિષ્ઠતિ જીહવાગ્રે રુદિતુ હલા હલમ વિષમ. મોઢેથી બહાર બધાને મીઠું રહેવું પડે, પણ અંદરથી તો બધાને શું કહેવાય વરાળ જ છે. એટલે આવી પરિસ્થિતિ અત્યારે થઈ જ ગઈ છે બધા. હું વ્યક્તિગત નથી કહેતો, જ્યાં મળું ને ત્યારે બધે આ જ કહે છે કે આ સરકાર આમ હારી, પણ આમ અંદરથી અમે કહી નથી શકતા શું કરવું. કારણ કે કાં ભયભીત થઈ ગઈ છે, અથવા તો બનાવી દીધી ભયભીત, સમજાય, ભયભીત બનાવી દીધી છે. ભયભીત બનાવી અમારું તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એ લોકો બેન કરી દીધું છે. જીવતું જાગતું દ્રષ્ટાંત છે. એટલે બધા વિભાગમાં આવું છે. તમારે કોઈ સંતો નથી બોલી શકતા. આજ તમે જુઓ તો ખરા, એટલા કિસાનો, ખેડૂતો બધા આંદોલન કરે, કેમ કોઈ સંતો આગળ આવતું નથી? કોઈ તમારા કલાકારો કોઈ આગળ આવતું નથી? કેમ કોઈ ભુવાસીઓ આગળ આવતું નથી? ઈ ખાય તો અન્ન જ છે ને. અને અન્નમ વે બ્રહ્મ એવું કીધું, અન્ન છે પરમાત્માનું રૂપ છે. હવે તમે જો એ પરમાત્માના પક્ષમાં સમર્થન ન આપતા હોય અને અન્યાયને સહન મૂંગે મોઢે કરી શકતા હોય, તો પછી આપણી પરંપરા રહી છે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ પ્રિયમ ચ નાનુતમ બ્રુયાત એશ ધર્મ સનાતન. સત્ય બોલવું એ આપણી ભારતીય સનાતનની પરંપરા રહી છે. જો તમે આજે સત્ય નહીં બોલો તો એક સમય એવો આવશે કે તમારી આવતી પેઢી પણ ગુલામ થઈને જીવતી છે.
ડરના ખેડૂતોને સમર્થન આપવા માટે છે પંજાબથી પણ લોકો આવ્યા છે. સર ક્યાં નામ है और कहाँ से आए आप? मेरा नाम दीपेंद्र है, मैं लुधियाना से हूँ। अच्छा, लुधियाना से आप आए हुए हैं. अब आपने आया यहाँ क्या देखा आप यहाँ? नहीं, यहाँ पे जो है कि यहाँ पे सब लोग आंदोलन कर रहे हैं, ठीक है। एक मतलब अभी जब स्टार्ट हुआ है कुछ दिन से, जो कि एक उस जमीन के सिलसिले में हो रहा है कि जहाँ पे सब लोग जो गवर्नमेंट जो है फोर्सफुली जमीन उसका जो है किसान का जमीन ले रही है। आपके यहाँ भी तो आंदोलन हुआ था बहुत बड़ा, लेकिन बाद में सरकार को पीछे खींचना पड़ा कायदा. हाँ जी, हाँ जी, बिल्कुल। तो वो भी किसान के वो जो सरकार था, सरकार के खिलाफ ही था, क्योंकि वो कॉन्ट्रैक्ट फार्मिंग के ऊपर कर रहे थे। कॉन्ट्रैक्ट फार्मिंग करेंगे हम, तो कॉन्ट्रैक्ट फार्मिंग जो है किसान के लिए तो बेनिफिट नहीं होता है उसका, तो उसके लिए एक बहुत बड़ा आंदोलन किया गया था वहाँ पे। पंजाब ने और हरियाणा ने मिलके किया था, और एक बहुत बड़े लेवल पे किया गया था, जिसके अंदर काफ़ी रोड्स भी ब्लॉक करी गई थी। फिर उसके बाद टोल प्लाजा वगैरह भी ब्लॉक किए गए थे, उसके लिए काफ़ी संघर्ष किया गया था। तो और बाद में सरकार ने वो चीज़ को वापस ले लिया था। तो मतलब आंदोलन है तो मतलब कि इस तरीके से करते हैं। तो जो आंदोलन अभी स्टार्ट किया गया तो अपना कैसे लगता है आपको, कैसे लोगों को मूव करना चाहिए यहाँ के किसानों? अभी देखिए, जो भी तरीका होना चाहिए शांतिपूर्वक ही होना चाहिए, और बट क्या है कि एक यूनिटी में होना चाहिए। जब तक आप यूनिटी में अपनी बात सरकार तक नहीं पहुंचाएंगे तब तक उनको पता नहीं चलेगा। और हम लोग एक जगह पे बैठ के कोई भी चीज़ करते हैं तो वहाँ तक उन तक बात ही नहीं पहुँच रही, तो उसका भी कोई बेनिफिट नहीं है। क्योंकि इतनी धूप में बैठना, फिर सब लोग काम छोड़ के बैठना, और सिर्फ एक बात पहुँचाने के लिए सरकार तक, क्योंकि वो बात हमारी सुन नहीं रही, तो उनको अपनी बात को समझाने के लिए और अपनी बात रखने के लिए और जस्ट उसके लिए अगर हम कर रहे हैं तो उनको किसी अधिकारी को बीच में आना चाहिए और बात को सुनना चाहिए। ये एक बहुत लोग स्ट्रगल कर रहे हैं, इतने सारे लोग इधर आए हुए हैं, वो अपना घर पे सारा काम छोड़ छाड़ के आए हुए हैं, तो वो भी तो वो डिस्टर्ब हो रहे हैं ना सारे के सारे। तो अब जैसे वो डिस्टर्ब हो रहे हैं तो उनको थोड़ा टाइम निकाल के आना चाहिए और सबकी बात सुननी चाहिए, ताकि ये आंदोलन बड़ा ना हो। क्योंकि अगर वो इसको बड़ा करवाते हैं तो वो उनकी खुद की गलती है। क्योंकि अगर अभी आज एक गांव है, कल को 4 गांव और आएंगे, फिर कल को 10 गांव आएंगे, तो अगर वो छोटे से ही उसको संभाल लेते हैं तो वो बेहतर रहेगा। और अगर उसको बड़ा करेंगे तो उसको वो अपनी गलती उनकी खुद की होगी। और आज ही अधिकारी को आना चाहिए और इन सब चीज़ों को सॉल्व करना चाहिए। સ્વાભાવિક છે જે રીતે ઋષિ ભારતીજી સહિત તમામ જે તમે નેપાળથી જુઓ, લુધિયાણાથી જુઓ, તમામ લોકો જે છે આ અહીં સમર્થનમાં આવી રહ્યા છે. વાત એક જ છે કે સરકાર સાથે સંવાદિતા થાય, લોકો વાત કરે અને જે પણ સમસ્યા હોય ખેડૂતોને એનું સમાધાન શોધે. નહીં તો 2027ની વાત કરવામાં આવી રહી છે, સરકારને ચીમકી અપાઈ રહી છે અને ધીરે ધીરે જે ખેડૂતો છે તેમાં જે નારાજગી છે તે વધી રહી છે. નારાજગી એ વાતને લઈને નથી વધી રહી કે એમની સમસ્યા કોઈ નથી સાંભળી રહ્યું, નારાજગી એ વાતની લઈને પણ વધી રહી છે કોઈ પૂછી નથી રહ્યું. આંદોલન થઈ રહ્યું છે, સરકારને ખબર નથી, એ પછી ગાંધીનગરની સરકાર હોય કે પછી દિલ્હીની સરકાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ નથી આવી રહ્યા. જેમને આ તમામ ખેડૂતોએ વોટ આપ્યા છે એ લોકો નથી આવી રહ્યા, એ વાતનું પણ તેમને દુઃખ છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, ડરણ, અમદાવાદ.